ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ। હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે મળી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત, જેમાં પ્રથમ પરીક્ષાલક્ષી જે વિકાસ અસાઇનમેન્ટ છે જે ભણી રહ્યા છે, જેમાં એક લેક્ચર આગળ ભણી ગયા, જેની અંદર આપણે ઓનલી ફોર એમસીક્યુ તમામ સોલ્વ કર્યા, તમામ એમસીક્યુ સોલ્વ કર્યા। આજે ખાલી જગ્યા એટલે કે એમઆરક્યુ સોલ્વ કરવાના છે। રેડી? આગળ જે ભણ્યા એ જ મુજબ તો શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 1 અહીંયા લખ્યું છે 3 + 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, બરાબર। હવે જો પહેલી વાત તો વર્ગમૂળ વાળી એટલે કે સંખ્યા છે એ, અને આ પૂર્ણ સંખ્યા, એનો સરવાળો ડાયરેક્ટ ના થાય, બરાબર। તો આ જે છે આનું સાદુરૂપ કંઈ થાય નહીં, આ જ આનું સાદુરૂપ કહેવાય। પણ આની અંદર જે સંખ્યા તમને વર્ગમૂળ વાળી એક દેખાય, કોઈ પણ એક સંખ્યા વર્ગમૂળ વાળી દેખાય અને એનું વર્ગમૂળ જબરજસ્તી નીકળતું નથી, જેમ કે વર્ગમૂળમાં 4 હોય તો 4 કોનો વર્ગ થાય? 2 નો વર્ગ થાય, તો એનો વર્ગમૂળ નીકળે। પણ વર્ગમૂળમાં 5 કોનો વર્ગ થાય? કોઈનો વર્ગ થાય નહીં, તો આને અસમય સંખ્યા કહેવાય। કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા, કે કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી તો એને અસમય સંખ્યા કહેવાય। ચલો, ગુસા શોધવાનો છે। 150 ને 390, 150 ને 390 નો ગુસા કેટલો થાય જોઈએ। 150 અને 390 આપણે અહીંયા સાઈડમાં ગણતરી કરીએ। 150, બરાબર। તો આના ભાગ પાડીએ અને 390 એના ભાગ પાડીએ, બરાબર। યાદ છે 150 વાળું? આ રીતે 150 2 વડે ડિવાઈડ કરીએ, 2 × 7 = 14 અને 2 × 5 = 10, 3 વડે કરીએ, 3 × 2 = 6, 25 × 3 = 75, 5 × 25 અને 5 × 1 = 5, બરાબર। તો આના ભાગ કેવી રીતે પડે? 2, 3, 5 અને 5, આના 390, 2 × 1 = 2, 2 × 2 = 18, 2 × 5 = 10, 3, 6, 18, 3 × 5 = 15, 13 × 5 = 65 અને 13 × 1 = 13। તો આના ભાગ બનશે 2, 3, 3 અને 13, બરાબર। હવે આમાં શું શોધવાનું કીધું? ગુસા શોધવાનો કીધું। ગુસા એટલે બંનેમાં જે કોમન આવતું હોય, તો 2 એટલે 2, 3, 3, પછી અહીંયા 5 આવે, 5, 13 × 5 = 65 થાય એટલે 5 આવે, આમાં 5 આવે, અહીંયા ભૂલ છે, ઓકે, બરાબર। આ 3 અને 5 એટલે આ 3 × 2 = 6 અને 5 × 6 = 30, એટલે ગુસા તમારો કેટલો થાય? 30 થાય, બરાબર। આ આપણે ચેપ્ટર 1 ની અંદર વ્યવસ્થિત સમજેલા છીએ, બરાબર। તો અહીંયા ગુસા તમારો કેટલો થશે? 30, તો તમારો આન્સર આવશે 30। રેડી? ચલો, 2 નંબરમાં સમજીએ, લસા પૂછ્યો છે। ચલો, 3 નંબરમાં આપ્યું લસા 220 અને 60, બરાબર, ખાલી જગ્યા, બરાબર। તો 220 અને 60 નો લસા લેવો। લસા એટલે કે મોટામાં મોટી ઘાત, 220 અને 60। ચલો, 220 માટે શું લખી શકો? 220 એના ડિવાઈડ કરો, 2 × 2 = 2 × 2 = 0, 2 × 5 = 10, 1 વધે, 2 × 5 = 10, 11 × 5 = 55, 11 × 1 = 11। તો આના ભાગ પડે 2, 2, 5 અને 11। 60 માટે 2 × 3 = 6, 15 × 2 = 30, 3 × 5 = 15, 5 × 1 = 5, એટલે થશે 2 × 2 × 3 × 5। ચાલો, આમાં લસા પૂછ્યો છે। લસા એટલે કે પહેલા તો મોટામાં મોટી સંખ્યા છે એના અવયવ બધા લખી નાખવાના, એટલે 220 થઈ ગયા। ચલો, એની સાથે જે આમાં આવી હોય ને આમાં ના આવતું હોય એ લખવાનું, બરાબર। ચલો, આ 2 આવી ગયા, લઈ લખવાનું, આવી ગયા। ચલો, 5 આવી ગયા, વધ્યા કેટલા? 3 × 3, 22 × 3 = 66 અને 0, 660 તમારો થાય લસા। તો લસા થઈ ગયો તમારો 660। રેડી? ચાલો, આગળ આપ્યું છે 2 ની m ઘાત અને 5 ની n ઘાત। m અને n પ્રાકૃતિક સંખ્યા હોય તો એનો અંતિમ અંક શું થાય? અંતિમ અંક જોવા માટે આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 5 × 2 = 10 થાય, કેટલો થાય? 10। 10 ની 1 ઘાત કરો, 10, 1, 2 ઘાત કરો, 10 × 10 100, 10 ની 3 ઘાત કરો, 10 × 10 × 10, પાછળ એ અંતિમ અંક શું આવવાનું છે? 0। ગમે એટલી ઘાત કરો તો અંતિમ અંક શું આવવાનું છે? 0। રેડી? 1 થી 100 સુધીની બધી જ સંખ્યાઓ છે, બંને સહિત, એટલે 1 અને 100 બંને આવી ગયા, એના દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા શોધો। હવે પહેલા તો આની અંદરની સંખ્યાઓ લખવાની છે કે નાનામાં નાની સંખ્યા કઈ છે, બરાબર। તો 1 અને 100, તો 1 અને 10 વડે આમાંથી કઈ સંખ્યાને ભાગી શકાય?
તો જો 1 વડે તો બધાને ભાગી જ શકાય. પાછળનો એકમનો અંક 0 છે તો 10 વડે બધાને ભાગી શકાય. બરાબર. હવે 10 થી નાની સંખ્યા કઈ આવે? 9. તો 9 ની ચાવી વિચારો. 9 ની ચાવી શું કહે? કે જે સંખ્યા છે બધાનો સરવાળો કરો 9 ના ઘડિયામાં આવતી હોય. 2 અને 5 7, 7 અને 5 9. 9 9 ના ઘડિયામાં આવે તો આને 9 વડે ભાગી શકાય. સેમ 2 2 4 અને 5 9. આ 9 થાય. આ 9 વડે ભાગી શકાય. આ 9 થાય તો એને 9 વડે ભાગી શકાય. ચાલો 9 ની ચાવી બધામાં સેટિસ્ફાય થાય. બરાબર. 8 વડે. 8 ની ચાવી એવું છે તો 8 ની ચાવી જે છે એના કરતા સીધો ભાગાકાર કરી નાખો તો દઈ જવું પડે. મને એવું લાગે. બરાબર. તો આનો સીધો 8 વડે ભાગાકાર કરો. કેટલા વડે? 8 વડે. 2520 ભાગ્યા 8. 8 દુ 16, 8 તરી 24. એક વધે 8 તરી 8 દુ 16 એટલે 8 એકુ 8, 4 વધ્યા 0, 8 પંચે 40. ચલો 8 વડે આ ભાગાય. આને 8 વડે ચેક કરો. 222 50 ભાગ્યા 8. 8 દુ 16, 4 ને 2 6, 8 ઈઠ્યું 64. 64. એક વધે 0 એટલે આને ભગાય નહીં. આને 8 વડે ભગાય છે, આને ભગાતી નથી. પેલી વાત તો આ સંખ્યા તો આવવાની જ નથી. આને પણ ચેક કરી જોઈએ. હવે જો આ બંનેમાંથી નાનામાં નાની સંખ્યા કઈ થઈ? 2520. તમારો ફાઇનલ આન્સર કયો થઈ ગયો? 2520. પણ આ પણ બધા વડે ભગાતી હોય ના, એવું બની શકે નહીં. બરાબર. આ ક્યાંક ભગાતી હોય તો મોટી સંખ્યાથી ના ભગાતી હોય તો આ જવાબ આવવાનો જ નથી. સમજ પડી? તો તમારો જવાબ કેટલો થયો? 2520 તમારો ફાઇનલ આન્સર. રેડી? તો આ હતું ચેપ્ટર નંબર 1 એના MRQs એની ખાલી જગ્યાઓ. રેડી? તો અહીંયા આઈ હોપ કે તમને આમાં ખબર પડી છે. જોઈએ હવે નેક્સ્ટ ચેપ્ટર. ચલો પ્રકરણ નંબર 2 ના MRQs જોઈએ. ખાલી જગ્યાઓ પહેલું આપ્યું છે આપેલ આલેખ પરથી x બરાબર p ઓફ x માટેના શૂન્યની સંખ્યા ખાલી જગ્યા થાય. ધ્યાન આપો. અહીંયા શું આપ્યું? ઊંધું આપી દીધું છે તમને. આ દાખલાની અંદર આપણે જે પુસ્તકોમાં જે આપે છે ને, પુસ્તકોમાં અંદર x અક્ષ પરના શોધવાના કીધા હતા. x લાઈન આપી હોય એની અંદર કેટલી જગ્યાએ ટચ થાય છે. અહીંયા y અક્ષના કીધા છે. p ઓફ y માટે કીધું છે. શું કીધું છે? p ઓફ y માટે. તો y અક્ષમાં ક્યાં ક્યાં ટચ થાય? 1 2 3 અને 4 જગ્યાએ ટચ થાય તો 4 આવે. બરાબર. પછી આ એકડો કરીને ના આવતા કે x માં તો એક જ થાય. લે તો જાતું એવું થાય પછી. બરાબર. ચાલો ધ્યાન આપો. સુરેખ બહુપદી આપી. બરાબર. જો પુસ્તકમાં જેટલા દાખલા આપ્યા છે દ્વિઘાત બહુપદી આપ્યા છે. અહીંયા સુરેખ બહુપદી આપી છે, કોઈ વર્ગ નથી. તો એનું સૂત્ર થાય -b ના છેદમાં a. -b ના છેદમાં a. બરાબર. તો ઓકે, a અને b. તો આ થશે માઇનસ, તો માઇનસ વાળું એક જ છે 2 ના છેદમાં 3. તો -2 ના છેદમાં 3 આ રીતે થશે. રેડી? ચલો આગળ છે બહુપદી આપી p ઓફ x બરાબર x નો વર્ગ વત્તા 4x વત્તા k નું 1 0 3 હોય તો k ની કિંમત કેટલી? 1 0 3 હોય એનો મતલબ શું? કે જ્યાં x દેખાય ને ત્યાં 3 મૂકવાના, k બરાબર આન્સર લાવવાનો. તમને આ બહુપદી આપી છે. અહીંયા હું ગણતરી કરું. શું આપી છે? x નો વર્ગ વત્તા 4x વત્તા k બરાબર 0. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. તો અહીંયા 3 નો વર્ગ કરો પ્લસ 4 3 k ઇક્વલ ટુ 0. 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 તરી 12 પ્લસ k ઇક્વલ ટુ 0. ટોટલ કેટલા થાય? આ 21. 21 બરાબરની પેલી બાજુ જાય તો k ઇક્વલ ટુ -21 થાય. તો ઓપ્શન નંબર આ બી માં છે, બીજામાં માઇનસ k. બરાબર. અહીંયા સીધું જોઈને આપણે p ઓફ x 8x નો વર્ગ ઓછા 10x વત્તા 3 ના શૂન્યનો ગુણાકાર. ગુણાકારનું સૂત્ર શું થાય? c ના છેદમાં a. ગુણાકારનું સૂત્ર શું થાય? c ના છેદમાં c એટલે કેટલા છે? 3. 3 e એટલે કેટલા? 8. 8 3 ના છેદમાં 8. રેડી? ચલો આગળ 5 નંબરમાં આપ્યું છે બહુપદી p ઓફ x ઇક્વલ ટુ x² - 4x + 3 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય. શૂન્ય કયા આપ્યા? આલ્ફા અને બીટા. તો 1/α + 1/β કેટલા થાય? બરાબર. તો પહેલા તો બે શૂન્યો જે આપ્યા છે એ શોધી નાખીએ. આલ્ફા શું હશે અને બીટા શું હશે? તો આના શૂન્ય કેવી રીતે શોધો? આ જે બહુપદી આપી આપણે લખીએ. આને ઇરેઝ કરી નાખું. ચલો બહુપદી આપી છે x² - 4x + 3 = 0. પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર કરો. 3 × 3 થાય. ચલો તો x² એને અવયવ પણ એ જ પડશે. 3x - x + 3 = 0. ચેપ્ટર 2 વ્યવસ્થિત ભણ્યા હોય તો આ શું કરવું એ ખબર પડશે. બરાબર. જો ના ભણ્યા હોય તો શું કરો સાહેબ, શી ખબર કે એવું થશે. બરાબર. 3 × 3 થાય. 3 કયા કયા ઘડિયામાં આવે તો કે 3 × 1 અને એનો સરવાળો કે બાદબાકી કરો. -3 - 1 એટલે -4 થાય. હજુ સાહેબ ખબર ના પડી? ના પડે. ભણ્યા હોય તો ના પડે. ચલો આ બંનેમાં શું સરખું દેખાય? x આવે કોમન, x - 3 વધે. આ બંનેમાં શું સરખું દેખાય? કઈ નહીં. તો -1 કોમન લઈએ તો x - 3 બંને કૌંસ થઈ જાય સરખા.
રેડી? ચાલો x માઇનસ 3 ઇક્વલ ટુ 0, બીજી બાજુ x માઇનસ 1 ઇક્વલ ટુ 0. તો એક શૂન્ય મને મળે x બરાબર 3 અને બીજું શૂન્ય મળે x બરાબર 1. આટલી ખબર પડી? 3 અને 1 મળે. ચલો હવે અહીંયા શું પૂછ્યું છે? 1 બાય આલ્ફા પ્લસ 1 બાય બીટા, એટલે કે આ એક છે આલ્ફા બરાબર 3 થયા અને એક છે બીટા બરાબર 1 થયા. બરાબર? તો 1 બાય આલ્ફા પ્લસ 1 બાય બીટા શું થાય? તો 1 બાય આલ્ફા એટલે 3 પ્લસ 1 બાય બીટા એટલે એક જ છે. બરાબર? આનું ટોટલ સાદુરૂપ આપીએ, ક્રોસ ગુણાકાર કરો, 3 એકુ 3, આ રીતે 1 એકુ 1 પ્લસ 3 એકુ 3 છેદમાં 3 એકુ 3, 4/3. 4/3 તમારો આન્સર આ રહ્યો. ખબર પડી? રેડી? ચેપ્ટર 1 અને 2 આ બંને ચેપ્ટર 1 અને 2 બંને કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ જોઈએ હવે આગળનું ચેપ્ટર. ચલો આગળ છે હવે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેના MRQs શરૂઆત કરીએ. સમીકરણ યુગ્મ આપ્યું છે x બરાબર a અને y બરાબર b. આ લેખિત રીતે ખાલી જગ્યા રેખાઓ દર્શાવે છે. હવે જો રેખાઓ એક બિંદુમાં છેદતી રેખા હોય, સમબાતી રેખા હોય અને સમાંતર રેખા હોય. બરાબર? તો હવે આની અંદર શું કહેવાય છે? સમાંતર રેખાઓ ક્યારે હોય? તો a અને b એક જ હોય. તો અહીંયા a અલગ વસ્તુ બતાવે અને b અલગ વસ્તુ બતાવે. x અને y બંને એક જ હોય તો આ સમાંતર રેખાઓ કહેવાય. તો પહેલી વાત તો આ પહેલું આવવાનું નથી. બરાબર? હવે અહીંયા જો આને x અક્ષ કહે છે ને આને y અક્ષ કહે છે. તો x એટલે b છે? આમાં જુઓ તો x એટલે b છે? ના, x એટલે a છે અને y એટલે b છે. તો x એટલે a અને y એટલે b. તો ઓપ્શન નંબર સી આ ટીક કરવાનો. સીધું જોઈને ખબર પડે ગણતરી કશી છે. અને ચાલો આગળ. જો 13x વત્તા 19y બરાબર 90 આપ્યા હોય, 19x વત્તા 13y બરાબર 70 આપ્યા હોય, તો x પ્લસ y બરાબર કેટલા થાય? તો આની ગણતરી આપણે કરી નાખીએ. બરાબર? જોઈએ ગણતરી કેવી રીતે કરશો. તો ગણતરી થોડી ટફ થશે. ટફ કશું નહીં થાય, ગણીએ એટલે ખ્યાલ આવે. તમને બે સમીકરણ આપ્યા છે. એક સમીકરણ આપ્યું 13x વત્તા 19y બરાબર 90. બરાબર? તો આની અંદર આપણે x બરાબર આન્સર લઈએ, કેમ કે આપણે x અને y બંનેનો સરવાળો જોઈએ. x બરાબર હું આન્સર લાવું તો આ 13x એમને આ પેલી બાદ જાય તો 90 માઇનસ 19y થાય. આ 13 ગુણાકાર મત ભાગાકારમાં લઈ જાઓ. x બરાબર 90 માઇનસ 19y ના છેદમાં 13. આવું એક સમીકરણ મળે. આ જે સમીકરણ આવ્યું એની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ. આ સમીકરણ 1 હતું એની કિંમતથી x બરાબર આન્સર લાવ્યા. જે સમીકરણ 3 1 મળે છે એ સમીકરણ આમાં મૂકી દઈએ. ચલો આ સમીકરણ શું છે? 19x પ્લસ 13y બરાબર 70. આની અંદર x દેખાય ને ત્યાં વસ્તુ મૂકવાની. તો અહીંયા લખો 19. x ની જગ્યાએ શું લખશો? તો કે 90 માઇનસ 19y અને છેદમાં 13 પ્લસ 13y બરાબર 70. કમ્પ્લીટ. ચાલો અહીંયા છેદ ના ઉડે તો અહીંયા ગુણાકાર થાય. 19 9 171 થાય અને પાછળનો 0 માઇનસ 19 ગુણ્યા 19 એટલે 19 નો વર્ગ 361 થાય y છેદમાં 13 m ના m પ્લસ 13y m ના m બરાબર 70 m. આ 13 ભાગાકારમાંથી આ બદલી જાય તો ગુણાકારમાં જાય. બરાબર? તો આવું કંઈક બને. જો અહીંથી અહીંયા ગુણી નાખો ને અહીંયા ગુણી નાખો એટલે નીચેથી જ નીકળી જાય. બરાબર? તો 1710 માઇનસ 361y 13 સાથે ગુણાકાર થાય એટલે શું બનશે? 13 સાથે ગુણાકારનો 13 તેરી 169y અને 13 નો 70 સાથે 13 સિત્તા 91 91. બરાબર? 91 પાછળનો 0. ચલો અહીંયા y વાળા અને y વગરના એક બાજુ કરીએ. ચલો આ જે છે એ બરાબર નહીં, હું પેલી બાદ લેજો એટલે માઇનસ થઈ જાય. આ બંને ટોટલ કેટલું થશે? 361 માંથી 369 કાઢી નાખવાના. આ બંને ટોટલ થાય માઇનસ 192y. આ બરાબરની પેલી બાદ જાય એટલે 910 માઇનસ 1710 થાય. એ બંનેની બાદબાકી કરીએ. આ બંનેની બાદબાકીનો ફાઇનલ આન્સર તમારો થાય માઇનસ 192y ઇક્વલ ટુ માઇનસ 800. આ બંનેનું માઇનસ 800 મળે. માઇનસ માઇનસ કેન્સલ તો ભાગાકારમાં જશે. y બરાબર 800 ના છેદમાં 192. બરાબર? હવે આની કિંમત સીધી તમારે અહીંયા y ની જગ્યાએ મૂકવી હોય તો પણ મૂકી શકો અને y ની જગ્યાએ ડાયરેક્ટ મૂકી શકાય અથવા તો છેદ ઉડાડી મૂકે. છેદ ઉડાડી એટલે અડધા અડધા કરી નાખો. આના અડધા કેટલા થાય? તો 400.
આના અડધા કેટલા થાય કે 2 9 2 9 18 2 6 12 96 હજુ અડધા કરો આના અડધા થાય 200 આના અડધા થાય 2 4 8 2 8 16 48 હજુ અડધા કરો આના અડધા થાય 24 આના અડધા થાય 100 હજુ અડધા કરો આના અડધા થાય 50 આના અડધા થાય 12 હજુ અડધા કરો 25 અને 6 હવે અડધા ના થાય એટલે ફાઇનલ y ઇક્વલ ટુ 25/6 આન્સર છે y કેટલા મળ્યા 25/6 બરાબર હવે y ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ બરાબર તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકો તો શું આન્સર મળે બરાબર જો આ પહેલા યાદ રાખો તમને પૂછ્યું છે શું x પ્લસ y કરવાના છે તો y ની કિંમત તમને મળી હજુ x મળ્યો નથી પ્લસ y ની કિંમત મળી કેટલી 25/6 x મળે અહીંયા લખવાનું પછી બંને ટોટલ કરીએ ચલો x ની આ y ની કિંમત અહીંયા હું મૂકી દઉં એટલે તમને આન્સર મળશે આ છે 90 માઇનસ અહીંયા તમારે y ની કિંમત મૂકવાની 19 y એટલે કેટલા 25/6 આખાના છેદમાં 13 ચલો અંદર ગુણી નાખીએ 90 માઇનસ 19 ગુણ્યા 25 કરો 19 ગુણ્યા 25 કરીએ શું આન્સર આવે એનો ગુણાકાર થાય 475 475 અને પાછા ભાગ્યા 6 આખાના છેદમાં 13 તો ખરા 6 ને અહીંયા ગુણી દઈએ એટલે થઈ જાય 6 9 54 540 માઇનસ 475 આખાના છેદમાં 6 ગુણ્યા 13 આ બંને ટોટલ કેટલું થાય 540 માંથી 475 કાઢો બંને ટોટલ થાય 65 65 અને છેદમાં 13 ગુણ્યા 6 તો છે 13 પંચું 65 ફાઇનલ આન્સર x બરાબર તમારો કેટલો થયો 6 5 છેદમાં 6 5 છેદમાં 6 કેટલો થયો 5 છેદમાં 6 હવે તમને જે પૂછ્યું છે x પ્લસ y 5 છેદમાં 6 વત્તા 25 છેદમાં 6 છેદ બંનેનો સરખો તો છેદ એમનો એમ બંનેનો ટોટલ 30 6 પંચા 30 જવાબ આવે તમારો 5 જવાબ કેટલો આવે 5 છે ને જોરદાર દાખલો જો ગાવા નીકળી જાય ગણતા કરતા બરાબર આવો દાખલો છે હોય શકે બરાબર આમાં શોર્ટ ટ્રીક વિચારવી પડે બરાબર શોર્ટ ટ્રીક પણ હોય વિચારવી પડે બરાબર ચાલો જોઈએ આગળ નેક્સ્ટ ચલો ત્રીજું શું આપ્યું છે બિંદુ 5 કે એ સમીકરણ 5x + 3y બરાબર 70 ના આલેખ પરનું બિંદુ હોય તો કે બરાબર કેટલા એના આલેખ પરનું બિંદુ હોય તો આ બંને ઇક્વલ થાય બરાબર એટલે અહીંયા x નું મૂલ્ય તમને આપી દીધું આ x જો આને x અક્ષ કહેવાય અને આને y અક્ષ કહેવાય તો x અક્ષ તમને 5 આપી દીધા તો y કેટલા હશે બરાબર તો y આપણે આની અંદરથી મૂકીને ચેક કરીએ તો એક મળી જાય જવાબ જો સમજાવું તમને અહીંયા શું સમીકરણ આપ્યું છે 5x + 3y બરાબર 37 મૂકીને ના કરીએ તો ડાયરેક્ટ x ની જગ્યાએ કેટલા x એટલે 5 x ની જગ્યાએ 5 મૂકો 5 કૌંસમાં 5 + 3y બરાબર 37 y 25 થશે પ્લસ 3y બરાબર 37 25 પહેલી બાજુ જાય તો 3y બરાબર 37 માઇનસ 25 બાદબાકી કરો શું જવાબ આવે 3y બરાબર 1 અને 5 6 અને 7 12 આ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો y બરાબર 12/3 3 ચોક 12 તો y ની જગ્યાએ 4 હશે y ની જગ્યાએ કેટલા હશે 4 ઈઝી એકદમ સોરી y ની જગ્યાએ નહીં y એટલે k ની જગ્યાએ બરાબર આ k ની જગ્યાએ y તમને કેટલા મળ્યા 4 એટલે કે k એટલે શું છે y એમ બરાબર y અક્ષ પરનું બિંદુ k બરાબર તો k એટલે કેટલા 4 મળે રેડી ચલો આગળ આપ્યું છે જો x બરાબર y/3 અને 6x + 8y = 19 હોય તો x ની કિંમત કેટલી થાય ઓકે x ની કિંમત શોધવાની છે x ની કિંમત શોધવાની હોય તો આ જે છે આને આપણે બનાવી દઈએ y કેવી રીતે જુઓ આ તમને શું આપ્યું છે x = y/3 તો આ 3 ભાગાકારમાંથી આ બાદ એટલે ગુણાકાર બની ગયો એટલે આવું બની ગયું કે y બરાબર 3x થઈ ગયા તો આને આ સમીકરણમાં જ્યાં y દેખાય ત્યાં 3x મૂકી દેવાના y દેખાય ત્યાં શું મૂકી દેવાના 3x આ સમીકરણ શું છે જોઈ લો 6x + 8y = 19 જ્યાં y દેખાય ત્યાં 3x મૂકવાનો તો 6x એમના એમ પ્લસ 8 y ની જગ્યાએ 3x = 19 6x + 8 = 24x = 19 ટોટલ કેટલું થાય 30x બરાબર 90 ભાગાકારમાં જશે x બરાબર 90/30 0 0 કેન્સલ 3 તરી 9 તો x ની કિંમત કેટલી મળી 3 આ 3 જવાબ બોલો રેડી કમ્પ્લીટ જોઈએ નેક્સ્ટ
ચલો 5 નંબરમાં આપ્યું છે. 5મું આપ્યું છે કે 2 અંકની કોઈ પણ સંખ્યા તેના અંકોની અદલા બદલી કરતા મળતી જે સંખ્યા છે તેનો સરવાળો ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. હવે જો 9, 10 અને 11 ત્રણ ઓપ્શન આપે છે. હવે શું કહે છે? 2 અંકની કોઈ પણ સંખ્યા છે. જો આમાં જવાબ 11 જ આવે. કેવી રીતે હું સમજાવી દઉં. જવાબ શું આવે? 11. શું કહેવા માંગે સમજો. 2 અંકની કોઈ પણ સંખ્યા છે. કેટલા અંકની? 2 અંકની કોઈ પણ સંખ્યા વિચારો. જેમ કે મેં લખ્યા 15. બરાબર. પછી અંકો જે છે એને અદલા બદલી કરવાની. તો અદલા બદલી કરો તો 51 થાય. 51. આનો સરવાળો કરો. શું કરો? સરવાળો. તો જે સંખ્યા મળે એ 11 વડે વિભાજ્ય હોય. કેવી રીતે જોઈ લો. 5 અને 1 6. 5 અને 1 6. 66 ભાગ્યા 11 કરો. 11 અને 66. બે સેમ જ સંખ્યા મળશે. કોઈ પણ સંખ્યા વિચારો. મગજમાં કોઈ પણ સંખ્યા. 31 ચલો. 31. 31 એની અદલા બદલી કરો તો 13. 13 નો સરવાળો કરો. 3 ને 1 4. 44 થાય. 44 ભાગ્યા 11. 11 4 44. કોઈ પણ સંખ્યા 2 અંકની. બરાબર. 2 અંકની કોઈ પણ સંખ્યા જેમ કે 98 કરો. ચલો 98. 98 પ્લસ 89. બરાબર. આનો સરવાળો કરો. 17. 17 ને 18 ભાગ્યા 11 કરો. 11 એકુ 11. 7 વધે 11 સિત્તા 77. 11 17 સાથે ભાગાકાર કરો એટલે જવાબ આવી જાય. ખબર પડી? 11 જવાબ આવે. કેટલો જવાબ આવે? 11. આ હતું ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ. હવે જોઈએ નેક્સ્ટ ચેપ્ટર. ચાલો ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. એના એમઆરપી જોઈ લઈએ. શું આપ્યું છે? સૌ પ્રથમ 0 0 0 4 0 0 અને 3 0 એ 3 શિરોબિંદુઓ છે. એ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? બરાબર. 3 શિરોબિંદુ આપ્યા છે તો ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? હવે ત્રિકોણ છે તો ખબર છે કે ત્રિકોણ તમારો આ રીતે છે. જો હું અહીંયા થોડું નાનું દોરીશ, અહીંયા તમને નહીં દેખાય, અહીંયા દોરું. ચાલો આ ત્રિકોણ છે નાનું. બરાબર. આ છે 0 0. આ છે સોરી 0 અને 4 છે પહેલા, પછી છે 0 0 અને આ છે 3 0. બરાબર. તો આની પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ એટલે શું? કે ત્રણેય બાજુનો સરવાળો. પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુનો સરવાળો. તો આ બંને બાજુનું માપ કેટલું છે? તો અંતર સૂત્ર મૂકો. આ બંને બાજુનું માપ કેટલું છે? અંતર સૂત્ર મૂકો. આ બંને બાજુનું માપ કેટલું છે? અંતર સૂત્ર મૂકો. બરાબર. હવે એક પ્લસ પોઈન્ટ એવો છે, કેવો કે 0 0 આપ્યા છે ને તો એ ડાયરેક્ટ તમને સૂત્રમાં સીધી ખબર પડે. કેવી રીતે? જો આનું નામ A અને આનું નામ B સમજીએ તો આ બંને વચ્ચેનું અંતર શોધવું છે. તો AB વચ્ચેનું અંતર શોધવું હોય મારે તો વર્ગમૂળમાં શું લખી શકું? 0 + 0 નો વર્ગ એટલે 0 થઈ ગયા. 0 + 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ થયો. 4 નો વર્ગ કેટલો થાય? 16. તો આ વર્ગમૂળમાં 16 એટલે ફાઇનલ આન્સર તમારો AB વચ્ચે 4 નું અંતર થયું. એટલે આ અંતર કેટલું થયું? 4. જો ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હશો ને તો જ ખબર પડશે. નહીં પડે. કેમ કે મારે બેઝથી લઈને ના કરાવવાનું હોય. ચેપ્ટર વ્યવસ્થિત નહીં ભણ્યા હોય તો ખબર નહીં પડે. બરાબર. તો AB વચ્ચેનું અંતર થયું. હવે આ બંને વચ્ચેનું અંતર તો આ 0 + 3 B થી C વચ્ચેનું અંતર 0 + 3 એટલે કે 3 નો વર્ગ થાય પ્લસ 0 + 0 એટલે 0 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. વર્ગમૂળમાં 9 કાઢો એટલે 3 થાય. તો આની આટલું માપ કેટલું થયું? 9 થયું. બરાબર. ચાલો પછી આ AC વચ્ચેનું અંતર AC બરાબર વર્ગમૂળમાં આ 0 + 3 0 + 3 એટલે કે 3 નો વર્ગ પ્લસ 4 + 0 તો 4 નો વર્ગ. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. ટોટલ થાય વર્ગમૂળ 25. 25 કોનો વર્ગ છે? તો 5 નો. હવે આ થઈ ગયા 5. હવે પરિમિતિ આપણે શું પૂછ્યું છે? પરિમિતિ પૂછી છે. શું પૂછ્યું છે? પરિમિતિ. પરિમિતિ એટલે કે ત્રણ બાજુનો સરવાળો. તો 4, 3 અને 5 ટોટલ સરવાળો કેટલો થાય? 4 ને 3 7. 7 ને 5 12. તો સરવાળો તમારો થાય કેટલો? 12. બરાબર. આ એકદમ શોર્ટ રીતે ગણી શકાય. પણ ચેપ્ટર 1 આ જે ચેપ્ટર છે તમને વ્યવસ્થિત 7.1 આખું માહિતી વ્યવસ્થિત આવડતું હોય, સૂત્ર કમ્પ્લીટ આવડતા હોય તો આવડે. બાકી જો સીધું જોતા હોય તો કે સાહેબ શું ભણાવે જ ખબર પડતી નહીં. આવું થાય. બરાબર. તો એના માટે વ્યવસ્થિત ચેપ્ટર આપણે જૂના ચેપ્ટર જોઈ લેજો કેવી રીતે આવું નહીં ભણાવ્યું, વ્યવસ્થિત ભણાવ્યું છે. એટલે આ કંઈ એમને આ શું સીધું આપણે જવાબ કેવી રીતે ટીક કરવો. બરાબર. કારણ કે આમાં ગણતરી ના કરવાની હોય તમારે, જવાબ પકડવાનો છે. જવાબ લાવવો કેવી રીતે? તો જેમ બને એમ ઇઝી બનાવીને ગણતરી કરવી પડે. જેમ બને એમ ઇઝી બનાવીને ગણતરી કરવી પડે. ચાલો જોઈએ આગળ 2 નંબર. ચાલો બીજામાં આપ્યું છે બિંદુ આપે. જો બિંદુઓ 2 - 3 5 B વચ્ચેનું અંતર 5 એકમ હોય તો B બરાબર કેટલા થાય? ગણી નાખીએ. આને x1 y1 કહી દો. x1 y1 અને x2 y2 કહી દો. ચાલો વચ્ચેનું અંતર તમને 5 એકમ આપ્યું છે. બરાબર. તો પહેલા હું આ AB બરાબર આપણે સૂત્ર સમજવું હોય તો સૂત્ર લખીએ. વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. ચલો AB બરાબર 5 એકમ આપી દીધા છે. બરાબર. આ વર્ગમૂળ આ બદલાવો તો વર્ગ થઈ જાય એ પછી જોઈએ. બરાબર. x2 - x1. x2 એટલે 5 માઇનસ
5 માઇનસ 2 એનો વર્ગ પ્લસ y2 બી માઇનસ 3 એ માઇનસ ના માઇનસ પ્લસ થઈ જાય બી પ્લસ 3 થાય બી પ્લસ 3 એનો સ્ક્વેર. ચલો આ વર્ગનું હું બરાબર ને આ બાદ લાવું એટલે વર્ગ થઈ જાય એટલે 5 નો વર્ગ થાય બરાબર આ થાય 3 નો વર્ગ આ થાય બી સ્ક્વેર પ્લસ 3 દૂ 6 બી પ્લસ 3 નો વર્ગ 9 બરાબર. ચલો 8 નો વર્ગ કેટલો થાય 25 બરાબર 3 નો વર્ગ 9 પ્લસ બી સ્ક્વેર પ્લસ 6b પ્લસ 9. ચાલો હવે આ 9 અને 9 કેટલા થઈ ગયા 18 18 બરાબર ની આ બાજુ આવે 25 માઇનસ 18 ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ 6b 25 માઇનસ 18 એટલે 5 અને 7 તો આ બી સ્ક્વેર પ્લસ 6b અને આ બાદ લખો એટલે માઇનસ 7 ઇક્વલ ટુ 0 બરાબર. આવું એક સમીકરણ મળ્યું. હવે ચેપ્ટર 2 મુજબ ગણતરી કરીએ. પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર 6 એકુ 6 સોરી 7 એકુ 7 તો બી સ્ક્વેર 7 એકુ 7 એટલે આપણે વચ્ચે પ્લસ 6 જોઈએ ને એટલે કરીએ એટલે આપણે પ્લસ 7b માઇનસ બી માઇનસ 7 ઇક્વલ ટુ 0 આવું થઈ શકે. આ બંનેમાંથી કંઈક કોમન આવે બી તો વધ્યું શું બી પ્લસ 1 આ બંનેમાંથી કંઈક કોમન આવે માઇનસ 1 કંઈ નથી તો 7 પ્લસ બી પ્લસ 7 ચલો સોરી બી પ્લસ 7 અહીંયા 7 છે તો એક બાજુ બી પ્લસ 7 ઇક્વલ ટુ 0 મળે બીજી બાજુ બી માઇનસ 1 ઇક્વલ ટુ 0 તો ફાઇનલ આન્સર બી બરાબર તમારો માઇનસ 7 અને અહીંયા બી બરાબર 1 આ પેલી બાજુ જાય એટલે તો બી એક વખત 1 પણ હોઈ શકે માઇનસ 1 પણ માઇનસ 7 પણ હોઈ શકે 1 અને માઇનસ 7 કેમ આપ્યો છે આ રહ્યો પહેલામાં છે 1 અને માઇનસ 7 1 અથવા માઇનસ 7 બેમાંથી એક હોઈ શકે. ક્લિયર. ચાલો ગણતરી કરવી પડે ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હોય તો જ આપણે બાકી સીધું જોવા આવ્યા હોય તો તમે મને ગાળો દઈને જશો શું દઈને જશો ગાળો દઈને જશો શું ભણાવો છો કે શી ખબર કે. ચાલો જોઈએ આગળ 3 નંબર. ચાલો ત્રીજામાં આપ્યું છે બે બિંદુઓની જોડ આપી એ અને બી પી ક્યુ માઇનસ પી માઇનસ ક્યુ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય તો સીધું અહીંયા કોઈ આંકડાકીય માહિતી નથી તો એ બી વચ્ચેનું અંતર એ બી બરાબર આપણને સૂત્ર ખબર છે x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. ચાલો વચ્ચેનું અંતર શોધવું છે અને x1 કહો અને y1 કહો અને x2 કહો અને y2 કહો. x2 માઇનસ x1 માઇનસ p આવું થશે માઇનસ p એનો વર્ગ માઇનસ q માઇનસ q માઇનસ q નો વર્ગ. ચલો માઇનસ p એટલે માઇનસ 2p નો વર્ગ અને માઇનસ 2q નો વર્ગ. ચાલો આ માઇનસ સંખ્યા હોય ને એનો વર્ગ હોય એટલે હંમેશા પ્લસ થઈ જાય માઇનસ 2 નો વર્ગ એટલે કે 4p નો વર્ગ પ્લસ માઇનસ 2 નો વર્ગ એટલે કે 4q નો વર્ગ. 4 કોમન લો તો 4 કૌંસમાં p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર આ 4 એની પર વર્ગમૂળ એટલે પૂર્ણ સંખ્યા તમને 2 મળે 2 વર્ગમાં p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર ઓપ્શન આવો છે 2 કૌંસમાં p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર આ 2 કૌંસમાં p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર ઈઝી કમ્પ્લીટ. જોઈએ આગળ. ચલો આગળ આપ્યું છે ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના કોઈ વ્યાસ પરનું એક અંત્યબિંદુ -6 4 હોય તો વ્યાસનું બીજું અંત્યબિંદુ શું હોય. જો બીજું અંત્યબિંદુ હોય ને એ શું હોય ખબર આની જ સંખ્યા હોય સંખ્યા આની જ હોય પણ જે માઇનસ હોય પ્લસ થાય પ્લસ હોય માઇનસ થાય કેમ થાય હું સમજાવું બરાબર. આપણને ખબર છે અહીંયા શું કીધું છે ઉગમ બિંદુ કેન્દ્ર હોય ઉગમ બિંદુ એટલે તમે આલેખ દોરો ને આ રીતે દોરાય આ ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો ઉગમ બિંદુ કેન્દ્રથી તમે ગ્રાફ દોરો આ રીતે દોરાય આ ખબર પડી. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના કોઈ વ્યાસનું એક અંત્યબિંદુ આ વ્યાસ એટલે કે આ સીધી લાઈન સમજો કાં તો આ સીધી લાઈન સમજો એનું કોઈ અંત્યબિંદુ શું છે -6 અને 4 એટલે આ x છે અને આ y છે તો x ઉપર -6 તો x ઉપર -6 એટલે કે x આ બાજુ આવે -6 અને 4 એટલે કે અહીંયા હશે x અને y 4 હશે આમ -6 અને 4 બરાબર. તો બીજું અંત્યબિંદુ તો અહીં સામે બીજું અંત્યબિંદુ અહીંયા થાય તો આટલું માપ જેટલું હોય ને એટલું જ હોય આટલું માપ વર્તુળ હોય તો બંને બાજુ માપ સરખા જ હોય કેન્દ્રથી બરાબર. તો આ -6 અને 4 હોય તો આ x ઉપર અહીંયા શું હોય 6 હોય અને ઉપર 4 હોય તો આન્સર તમારો 6 અને 4 છે કે 6 અને -4 છે આમાં
-4 અને 6 તો આનું ઉલટ સુલટ થઈ જાય એટલે કે માઇનસ છે પ્લસ થઈ જાય એટલે +6 અને 4 એટલે કે આ તમારો આન્સર આવે 6 અને -4 બરાબર માઇનસ છે તો આ પ્લસ થઈ જાય આ પ્લસ છે તો આ માઇનસ થઈ જાય 6 અને -4 રેડી આમાં ગણતરી કઈ નથી ચલો આગળ આપ્યું છે 5 નંબર 7 - 6 3 4 ને જોડતા રેખાખંડનું ગુણોત્તર 1:2 માં ગુણોત્તરમાં વિભાજન આપ્યું હોય તો કયા ચરણની અંદર એનો આન્સર હશે બરાબર આનો જવાબ જે આવશે એ કયા ચરણનો હશે આપણે સમજીએ તો પહેલા સૂત્ર મૂકો m1 જેમ m2 મળવું આવે કેમ કે આને m1 કહેવાય m1 જેમ m2 બરાબર તો એ p ઓફ આપણે બિંદુઓ લઈ લે x y બરાબર સૂત્ર નથી લખતો m1 લખી નાખો ચલો પછી કન્ફ્યુઝન ના થાય m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 બીજું સૂત્ર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 ચાલો આ સૂત્ર છે x1 અને x2 y1 અને y2 એટલે શું જો આને હું x1 કહું આને y1 કહું આને x2 કહું અને y2 કહું હવે આમાં જોઈને ડેટા અહીં લખવાનો છે તો આ શોધવાના છે p of xy આ શોધવાના છે ચલો m1 એટલે 1 ના લખો ચાલે કેમ કે ગુણાકાર છે ગુણાકારમાં 1 ના લખો ચાલે x2 એટલે 3 તો આ 3 થઈ ગયા એટલે લખી નાખો ચલો 1 અને આ 3 ચલો ક્લિયર પ્લસ m2 એટલે 2 x1 એટલે 7 x1 એટલે 7 છેદમાં m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 2 સેમ m1 એટલે 1 y2 એટલે 4 પ્લસ m2 એટલે 2 y1 એટલે -6 છેદમાં 1 પ્લસ ચલો 3 1 3 પ્લસ 7 છે 7 2 14 છેદમાં 3 અહીંયા 4 1 4 પ્લસ માઇનસ 6 2 12 છેદમાં 3 રેડી ચલો કેટલા થયા 14 અને 3 17 17 ના છેદમાં 3 અહીંયા -8 ના છેદમાં 3 બરાબર હવે જો આપણને આન્સર નથી પૂછ્યો આ કયા ચરણમાં છે બીજા પહેલા કે ચોથા બરાબર ચરણ પૂછ્યું છે તો આ બિંદુ જે મળ્યું આ પ્લસ મળ્યું આ જે મળ્યું એ માઇનસ મળ્યું બરાબર તો આપણે આલેખ જોઈએ તો એક પ્લસ અને એક માઇનસ તો અહીંયા બંને પ્લસ હોય બરાબર કેમ કે આ x અક્ષના છે આ y અક્ષના છે બંને પ્લસ હોય x માઇનસ હોય અહીંયા અને y પ્લસ હોય તો આ માઇનસ અને પ્લસ હોય તો i ના આવે બરાબર પહેલું બીજું ના આવે તો પ્રથમ નથી આવવાનું બીજું નથી આવવાનું તો વધુ કયું ચોથામાં શું હોય આ ચોથું ચરણ છે આ પહેલું બીજું આ ત્રીજું અને આ ચોથું ચોથામાં શું હોય x અક્ષ તમારો પ્લસ હોય અને y અક્ષ તમારો માઇનસ હોય પ્લસ માઇનસ ચતુર્થ ચરણ કયા ચરણમાં આવે ચતુર્થ ચરણ બરાબર અહીંયા દાખલાની ગણતરીનો આન્સર નહીં પૂછો કયા ચરણમાં આવે એવું પૂછ્યું ખબર પડી બરાબર તો આ ચેપ્ટર નંબર 7 હતું હવે જોઈશું આગળનું ચેપ્ટર ચલો પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્રના MRQs જોઈ લઈએ એની અંદર આપ્યું છે લખ્યું છે કે 20 અવલોકનો હવે પહેલી વખત તો આમાં નજર નાખશો ને એટલે કે સાહેબ આવો એક દાખલો આવ્યો નહીં ચોપડી જોઈ લો પેલા એક આવ્યું છે આવું ચોપડીમાં નથી આવ્યું 10મું ધોરણ છે ગુજરાત બોર્ડ છે બરાબર એટલે શું આવે આમાં જે જોયું ના હોય ને એવું આવે બરાબર જોયું ના હોય એવું આવે ચાલો શું લખ્યું છે સમજીએ 20 અવલોકનોનો મધ્યક 18 છે દરેક અવલોકનને 2 વડે ગુણી પરિણામમાં 7 ઉમેરવામાં આવે તો તે મળતા અવલોકનનો મધ્યક કેટલો હોય શું કહેવા માંગો કે ખબર જ પડતી નહીં શું કહે છે કે અહીંયા આપ્યું છે કે 20 અવલોકન છે હવે કયા તો કીધા નથી 20 અવલોકન એનો મધ્યક કહી દીધો 18 તો જે મધ્યક છે બરાબર 18 દરેક અવલોકનને પાછા 2 વડે ગુણવાની કીધા હવે અવલોકન જ આપ્યા નથી 2 વડે કેના ગુણશો બરાબર અને પાછા 7 ઉમેરવાના કીધા બરાબર તો અહીંયા જે મધ્યક આપ્યો ને મધ્યક એને 7 2 વડે ગુણી દો મધ્યક તમને આપ્યો 18 ને 2 વડે ગુણી દો અને એની અંદર 7 ઉમેરી દો 18 દુ કેટલા થાય 36 એની અંદર 7 ઉમેરી દો કેટલા થઈ જશે 4 ને 3 43 43 ઓપ્શન નંબર બી પૂરું આગળ પ્રચલિત સંકેતો આપે આવું કંઈક જોયું છે x બાર આપ્યો 57.4 સિગ્મા fi ui આપ્યા 37 સિગ્મા fi આપ્યા h આપ્યા તો ધારેલ મધ્યક શોધો હવે તમને એવું થશે કે સાહેબ આ તો ધારેલ મધ્યકની રીતનો દાખલો છે કેમ કે લખ્યું છે અહીંયા ધારેલ મધ્યક શોધો એ બરાબર ખાલી જગ્યા થાય તો ધારેલ મધ્યક નથી આ પદ વિચલન છે કેમની પદ વિચલન જો ui આપ્યો છે એટલે પદ વિચલન વાળું સૂત્ર હોય અને સાથે h આપ્યો છે તો h એકમાં જ આવે છે
બરાબર. તો અહીંયા ધારેલ મધ્યક લખ્યો એટલે એ જે છે ને ધારો તો મધ્યક એ શોધવાનો છે. તો ચલો અહીંયા સંકેત મુજબ શું સમજી શકો? સૂત્ર આપણું શું છે? x બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં n ગુણ્યા h આવું સૂત્ર છે. x બાર આપી દીધા કેટલા? 57.5 57.4 ઇક્વલ ટુ એ શોધવાનું છે એમ એમ. સિગ્મા FIUI 37 સિગ્મા FIN એટલે કે સિગ્મા FI 50 h એટલે 10 એટલે 0 0 કેન્સલ. તો આ બંને ભાગાકાર નાખો 37 ભાગ્યા 5 37 ભાગ્યા 5 કરીએ એટલે 7.4 આવે. કેટલા આવે? 7.4. તો આવું કંઈક થાય 57.4 ઇક્વલ ટુ a પ્લસ 7.4 7.4 ને બરાબર ની આ બદલાવો તો a ઇક્વલ ટુ 57.4 માઇનસ 7.4 બંને બાદબાકી કરી નાખીએ 4 માંથી 4 જાય 0 તો a બરાબર 57.50 એ બરાબર કેટલો થાય? હવે બાદબાકી તમારે જોવાની. હું તો ફટાફટ કરી નાખું, તમારે જોવાની. બાદબાકી કેટલી થાય? 50. જવાબ આવે તમારો 50. ચાલો આગળ આપ્યું છે સીધે સીધું અહીંયા -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ પહેલા તમે ચડતા ક્રમમાં જુઓ. ચડતા ક્રમમાં જુઓ ને એટલે -3 આગળ આવે ને 2 પાછળ આવે એટલે આ ક્રમ ઉલટ થયો. બાકી 0 3 આ બંને આગળ પાછળ થાય. બરાબર. નો મધ્યસ્થ એટલે મધ્યમાં રહેલી સંખ્યા. તો આ બધી 3 છોડી દો, આ બંને સંખ્યા 3 છોડી દો. વચ્ચે કેટલા આવે? 1. ઓપ્શન નંબર આ 1. મધ્યસ્થ એટલે મધ્યવાળી સંખ્યા. ચલો અવલોકન આપે છે તમને 6 7 x y x 8 y અને 14. એનો મધ્યક 9 હોય તો x પ્લસ y કેટલા થાય એ ગણી નાખીએ આપણે. ચલો અહીંયા મધ્યક તમને 9 આપ્યો છે. બરાબર. મધ્યકનું સૂત્ર પાછું આવું થાય x બાર બરાબર જે અવલોકન આપે ને બધાનો સરવાળો. અવલોકન કયા કયા આપે? 6 7 x 8 y અને 14. ટોટલ નંબર કેટલા છે? 1 2 3 4 5 6. તો નીચે લખવાના 6. બરાબર. મધ્યક આપ્યો કેટલો? તો કે 6. બરાબર. એટલે કે આની જગ્યાએ તમે 6 લખી શકો. જો હું સૂત્ર પૂછીને એટલે સીધે સીધું તમે 9 લખી શકો. આની જગ્યાએ તમે સીધે સીધું સમજી શકો. બરાબર. 9 આ 9 ભાગાકાર છે. 6 ભાગાકારમાંથી આ બાજુ આવે 6 અને 54 એટલે આવું થયું 54 ઇક્વલ ટુ આ x અને y અલગ રાખો x પ્લસ y. બાકી બધાનો સરવાળો કરો 6 અને 7 13 13 અને 8 13 અને 7 20 ને 21 21 અને 14 21 ની અંદર 14 ને 5 ને 3 35 21 અને 14 કેટલા થાય? 35 35 બરાબર ની આ બાજુ આવે તો માઇનસ થાય એટલે કે x પ્લસ y બરાબર 54 માઇનસ 35. 54 માંથી 35 જાય બાદબાકી કરીએ એટલે 19 કેટલા આવે? 19. તો x પ્લસ y બરાબર કેટલા થાય? 19 19. રેડી. આગળ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય. આ સૂત્ર છે n પ્લસ 1/2 n પ્લસ 1/2 સૂત્ર સીધે સીધું ક્લિયર. બરાબર. તો આ ચેપ્ટર નંબર 13 રિલેટેડ MRQ હતા. હવે જોઈએ નેક્સ્ટ. ચલો ચેપ્ટર નંબર 14 અને લાસ્ટ MRQs 14 ના શું આપ્યું છે? સૂર્ય પશ્ચિમમાં હાથમે તે ઘટનાની સંભાવના. સૂર્ય પૂર્વમાં ઉગે ને પશ્ચિમમાં આજે હાથમાં બીજે ક્યાંય ના હાથમે એની ઘટનાની સંભાવના એક જ થાય. ચલો P ઓફ A જેમ P ઓફ A બાર બરાબર 2 જેમ 7 હોય તો P ઓફ A બરાબર ખાલી જગ્યા શું લાયા સાહેબ? આવું તો ક્યાંય જોયું જ નહીં. આ સુધી આખું 14મું ચેપ્ટર ભણી ગયા. એનો 14 માર્ક આવો 14મા ચેપ્ટરમાંથી. કેટલા માર્કનું 14મું ચેપ્ટર? બોર્ડની પરીક્ષા માટે 14 માર્કનું. એમ ના આવે, આવું બધું આવે તો અને આવડવું જોઈએ પાછું. ચોપડી બહારનું નોલેજ હોવું જોઈએ. બરાબર. પહેલા ચોપડી તૈયાર કરો પછી બહારનું નોલેજ લાવો. અહીંયા શું આપ્યું છે? પ્રમાણમાં આપ્યું છે. પ્રમાણમાં. બરાબર. તો અહીંયા જે પૂછ્યું ને તો એકદમ ઈઝી છે. P ઓફ A જેમ P ઓફ A બાર આ બધાનું ટોટલ કેટલું થાય? 5 અને 2 કેટલા થાય? સોરી 2 અને 7 9 થાય. કેટલા થાય? 9. બરાબર. ચલો 5 અને હવે આની અંદર પૂછ્યું છે કોનું? P ઓફ A નું. તો આ A એટલે કેટલા? A એટલે બીજી નંબરની સંખ્યા 7. તો ઉપર લખી દો 7 7/2. પહેલું પૂછ્યું હોય તો 2/7 2/9 2/9. બરાબર. તો આપણો ઓપ્શન નંબર આપે. ચાલો આગળ. ઘટના E ની નહીંની સંભાવના Q હોય. જો સમજો આપણું સૂત્ર શું છે? અહીંયા લખો P ઓફ A પ્લસ P ઓફ A બાર ઇક્વલ ટુ 1. એ નહીંની સંભાવના ઘટના E નહીં એટલે બાર એની સંભાવના Q હોય એટલે આ છે Q. તો ઘટના એની સંભાવના કેટલી થાય? તો આ P ઓફ A જ રાખવાના. આની સંભાવના કેટલી થાય? તો 1 છે. આ Q બરાબરની પેલી બાજુ જાય તો P ઓફ A ઇક્વલ ટુ 1 માઇનસ Q થાય. 1 માઇનસ Q 1 માઇનસ Q. ઓપ્શન B ઇઝ ધ રાઇટ આન્સર. રેડી. આગળ. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તે ઘટનાની સંભાવના. જાન્યુઆરી મહિનામાં દિવસ કેટલા હોય? પહેલા 31. એ ખબર હોવી જોઈએ.
ખબર છે? 31 દિવસ હોય. કેટલા દિવસ હોય? 31. 31. અઠવાડિયામાં કેટલા દિવસ હોય ટોટલ? 7 વાર હોય. વાર કેટલા હોય? 7. બરાબર. તો ડિવાઈડ બાય 7 કરો. 7 ચોક 28. કેટલા વધે? 3 વધે. વધે કેટલા? 3. કોના વડે ભાગે? 7 વડે. 3/7. 3/7. આન્સર તમારો 3/7. ચાલો. સમતોલ પાસાને એક વાર ઉછાળતા તેની ઉપર 7 અંક આવે. સમતોલ પાસો 7 અંક આવે જ નહીં બધા. 100 આંકડા હોય પાસા ઉપર. આ તમારો પાસો છે. બરાબર. પાસા પર આંકડા કેટલા હોય ટોટલ? ઉપરની સપાટી, આડી સપાટી, આ સપાટી, નીચેની સપાટી. 4 આગળ પાછળની 2. 6 બાજુ હોય. આવે ને 0. રેડી? બરાબર. તો આ એક જ લેક્ચરની અંદર આપણે શું જોયું? MRQ એટલે કે ખાલી જગ્યા બધી જોઈ લીધી. બરાબર. આઈ હોપ કે તમને બધામાં ખબર પડી હશે. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.